ચાલો આજે આપણે એક એવી દુનિયામાં સફર કરીએ જે સાહસ અને દંતકથાઓથી ભરેલી છે. આપણી આજની વાર્તા છે તરતા ટાપુ પર વિજય. ક્યારેય વિચાર્યું છે કે વાદળોની પહેલે પાર શું કોઈ ગુપ્ત દુનિયા હોઈ શકે? આ એક એવો સવાલ છે જે આપણને એક એવી સફર પર લઈ જશે જે આપણી કલ્પનાની પણ બહાર છે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. આ કહાનીનો હીરો છે વીર. સૂર્યગઢ રાજ્યનો એક યુવાન છોકરો. એને એના પિતા જે એક મહાન નાવિક હતા એમની પાસેથી વારસામાં એક રહસ્યમય કથા મળી હતી. વાર્તા હતી વાદળોની પાછળ છુપાયેલા એક તરતા ટાપુ. પણ એ સવાલ એ છે કે વીરની આ સફર શરૂ કઈ રીતે થઈ? બધી શરૂઆત થઈ એના પિતાની વાર્તાઓથી. એ વાર્તાઓએ એના મનમાં જિજ્ઞાસા જગાવી. પછી એક રાત્રે આકાશમાં એક અજીબ ધૂમકેતુ દેખાયો, જાણે કોઈ ઈશારો મળ્યો હોય. અને બસ એ જ ક્ષણે વીરે નક્કી કરી લીધું કે આ દંતકથા પાછળનું સત્ય શોધીને જ રહેશે. અને પછી શું હતું? વીર પોતાની નાનકડી હોડી અને પિતાનું પેલું જૂનું હોકાયંત્ર લઈને નીકળી પડ્યો એક અજાણી સફર પર. જુઓ, એની પાસે સાધનો કદાચ ઓછા હતા, પણ એની હિંમતનો કોઈ પાર નહોતો, ખરું ને? આજ તો એની હિંમતની પહેલી સાબિતી હતી. પણ આ સફર કંઈ આસાન નહોતી. અચાનક દરિયાની વચ્ચોવચ્ચ એક જબરદસ્ત વંટોળ ઊભો થયો. પણ અહીં કંઈક ગજબનું થયું. એ વંટોળે વીરની હોડીને નીચે ડૂબાડવાને બદલે ઉપર સીધી વાદળોમાં ઉઠાવી લીધી. તમે વિચારી શકો છો, આ એક જ ક્ષણે એનું આખું ભાગ્ય બદલાઈ જવાનું હતું. અને બસ આ રીતે વીર પહોંચી ગયો વાદળોની પેલેપારની દુનિયામાં. એક એવો ટાપુ જેનું અસ્તિત્વ જ અશક્ય લાગે. એક એવી જગ્યા જ્યાં કુદરતના નિયમો જ સાવ અલગ હતા. એવા નિયમો જે આપણે અહીં નીચેની દુનિયામાં ક્યારેય જોયા જ નથી. જરા કલ્પના તો કરો, એક એવી જગ્યા જ્યાં મોટા મોટા પથ્થરો હવામાં તરતા હોય, જ્યાં પાણીના ઝરણા નીચેની તરફ નહીં પણ ઉપરની તરફ વહેતા હોય, જાણે ગુરુત્વાકર્ષણને પડકારતા હોય. અને આ બધાની વચ્ચે 7 રંગી પાંખોવાળો એક ચમકતું તેજસ્વી પક્ષી. એ જાદુઈ પક્ષીએ વીરને એક ચેતવણી આપી. એણે કહ્યું, આ ટાપુ પર ફક્ત એ જ પહોંચી શકે છે જેમની હિંમત પહાડ જેવી અડીખમ હોય. પણ સાંભળ, સાવધાન રહેજે. એક પથ્થરનો રાક્ષસ આ ટાપુની રખેવાળી કરે છે. અને બસ અહીંથી જ વીરની અસલી પરીક્ષા શરૂ થઈ. તો હવે વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર આવીએ, પથ્થરના રાક્ષસનો કોયડો. અને આ કોઈ લડાઈ નહોતી, કોઈ તાકાતની કસોટી નહોતી. ના, આ તો વીરની બુદ્ધિની ખરી પરીક્ષા હતી. વીર જેવો આગળ વધ્યો, એનો રસ્તો રોકીને ઊભો હતો એક કદાવર પથ્થરનો રાક્ષસ. એણે એકદમ ગર્જના કરતા કહ્યું, જો તારે આગળ જવું હોય તો તારે મારા એક કોયડાનો જવાબ આપવો પડશે. વિચાર કરો, એ સમયે કેવો તણાવ હશે. અને એ કોયડો શું હતો? સાંભળો, એવી કઈ વસ્તુ છે જે આખી દુનિયાની સફર કરે છે પણ પોતાની જગ્યાએથી ક્યારેય ખસતી નથી? શું લાગે છે, શું હશે જવાબ? આ જ એક ક્ષણ હતી જ્યાં વીરની બુદ્ધિની કસોટી થવાની હતી. વીરે એક ક્ષણ વિચાર્યું અને પછી એના ચહેરા પર એક સ્મિત આવ્યું. એણે જવાબ આપ્યો, ટપાલ ટિકિટ. વાહ, શું બુદ્ધિપૂર્વકનો જવાબ હતો, નહીં? આ સાંભળીને પેલો રાક્ષસ એકદમ શાંત થઈ ગયો અને વીર માટે રસ્તો ખુલ્લો કરી દીધો. આ બતાવે છે કે તાકાત કરતાં બુદ્ધિ કેટલી મોટી હોય છે. તો રાક્ષસવાળી મુશ્કેલી તો પાર થઈ ગઈ. હવે વીર પહોંચ્યો ટાપુના છેક કેન્દ્રમાં અને ત્યાં એનું અસલી કામ એની રાહ જોતું હતું. એ કામ હતું એક જાદુઈ સ્ફટિકને ફરીથી જીવંત કરવાનું. જાણે કે આ તરતી દુનિયાના ધબકતા હૃદયને સાજું કરવાનું હોય. જુઓ, ટાપુના કેન્દ્રમાં એક જાદુઈ સ્ફટિક હતો. આ સ્ફટિક જ આખા ટાપુનો પાવર સોર્સ એટલે કે ઊર્જાનો સ્ત્રોત હતો. પણ પ્રોબ્લેમ એ હતો કે એની ચમક, એની રોશની ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. અને આનો સીધો મતલબ એ હતો કે આખો તરતો ટાપુ મોટા ખતરામાં હતો. તો વીરે આને ઠીક કઈ રીતે કર્યું? રીત બહુ જ સરળ હતી, પણ એની પાછળનો ઈરાદો બહુ મોટો હતો. સૌથી પહેલાં વીરે પોતાને બેગમાંથી થોડું પવિત્ર જળ કાઢ્યું. પછી એ પાણીને પહેલાં ઝાંખા પડતા સ્ફટિક પર છાંટ્યું. અને ચમત્કાર! એ સ્ફટિક ફરીથી સૂરજની જેમ ઝળહળવા લાગ્યો. વિચારો, એક નાનકડા અને શુદ્ધ કામથી આખી દુનિયા બચી ગઈ. ચાલો હવે વાર્તાના અંત તરફ જઈએ. જોઈએ કે વીર ઘરે પાછો કેવી રીતે ફરે છે અને આ આખી સફરમાંથી એને શું શીખવા મળ્યું.
કારણ કે આ જ તો વાર્તાનો અસલી બોધ છે, હિંમત અને બુદ્ધિનો. તો જ્યારે વીર પોતાના ગામ પાછો આવ્યો ત્યારે એ હવે પહેલાં જેવો સામાન્ય છોકરો નહોતો. પેલું સપ્તરંગી પક્ષી એની હિંમતથી એટલું પ્રભાવિત થયું હતું કે એણે વીરને એક જાદુઈ પીંછું આપ્યું, જેની મદદથી જ એ સહી સલામત નીચે પાછો ફરી શક્યો. અને એ દિવસ પછી લોકો એને વાદળોનો વિજેતા કહીને બોલાવવા લાગ્યા. ખરેખર એની આ સફરે એને હંમેશા માટે બદલી નાખ્યો હતો. તો આખી વાર્તામાંથી શીખવા શું મળ્યું? એનો સાર બહુ સીધો અને શક્તિશાળી છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, જો બુદ્ધિ અને હિંમત સાથે હોય તો અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાય છે. આ એક એવી વાત છે જે આપણને આપણા જીવનના પડકારો માટે પણ હિંમત આપે છે. અને હવે આ વાર્તાના અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. આપણા જીવનમાં આપણો પથ્થરનો રાક્ષસ કયો છે? એ કયો પડકાર છે જેને પાર કરવા માટે આપણે બુદ્ધિ અને હિંમત બંનેનો ઉપયોગ કરવો પડશે?